નમસ્કાર એચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। હાલ જગન્નાથ ભગવાન જ્યારે નગરચર્યા પર નીકળી રહ્યા છે, મોસાળ આવી રહ્યા છે, ત્યારે તેમના મોસાળ સરસપુરની આસપાસની તમામ પોળોની અંદર જે છે તે ભક્તજનો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। હાલ અમે એક નજીકની પોળમાં આવ્યા છીએ, જ્યાં પણ હાલ તમે જોઈ શકો છો કે પ્રસાદ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। તેમની સાથે વાતચીત करવાનો प्रयास કરીશું કે શું છે સમગ્ર તૈયારીઓ અને કેવો ઉત્સાહ છે। हमारा सरसपुर बाला हनुमान मंदिर की तरफ से खाना लगेगा, साधु महात्मा का भंडारा लगेगा। उसमें 3 से 4 हज़ार साधु महात्मा आएंगे। उसका भंडारा पटने के बाद में उसका खाना लगेगा। 2 सब्जी है, दाल चावल पूड़ी और बूंदी फुलवड़ी, वो सब प्रसाद में लगेगा। फिर शाम का भंडारा होगा 500 से 600 इंसान का, वो सब टोटल पब्लिक खाएगी। और परसों का जो भंडारा होगा वो रथ यात्रा का भंडारा होगा। उसमें भी दाल चावल 2 सब्जी पूड़ी सब्जी सब लगेगा, फुलवड़ी बूंदी। वो इतना लगभग 40,000 इंसान का खाना बनेगा। बराबर। बाला हनुमान सरसपुर मोहन भाई रसोईया। તો ભગવાનના મોસાળ સરસપુર ખાતે હાલ જે છે તે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। ખાસ કરી અને અનેક પોળોની અંદર જે છે તે પ્રસાદ બની રહ્યો છે। લોકોની અંદર ભારે ઉત્સાહ છે, કારણ કે જગતના નાથ પોતે જે છે તે મોસાળ આવી રહ્યા છે। જાણે લોકો જે છે તે એવી રીતે તૈયારીઓ કરી રહ્યા છે કે ભગવાન તેમના ઘરે જ આવી રહ્યા હોય। અમદાવાદની સુંદર મજાની પોળોની અંદર હાલ ભગવાન જગન્નાથને ભાવતા પકવાનો બનાવવામાં આવી રહ્યા છે। ભક્તો માટે ભાવપૂર્વક જે છે તે તમામ પકવાન છે તે તમામ પોળની અંદર બનાવવામાં આવી રહ્યા છે। સંચાલકો દ્વારા તમામ જહેમત ઉઠાવવામાં આવી રહી છે, ત્યારે પોળના લોકો સાથે જ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી, 56 જાતના પકવાનો ભગવાન જગન્નાથ માટે અનેક પોળોની અંદર બની રહ્યા છે। આપ પણ એમાં સહયોગ આપી રહ્યા છો, કેવી અનુભૂતિ થાય છે? જગન્નાથ દર વર્ષની જેમ આ વખત પણ લુહારશેરી યુવક મંડળ બધાના સાથ અને સહકારથી 15,000 હરિભક્તોના ભોજનની વ્યવસ્થા કરી દીધી છે। ગઈકાલે અમે મોહનથાળ 1500 કિલોનો થઈ ગયો। આજે 1000 કિલો લોટની પૂરી આજ અને કાલે સંપૂર્ણ કરીશું, અને કાલે રાત્રે 1000 કિલો બટાકાનું શાક પ્રસાદ તરીકે અમે બનાવવાની મહારાજ થ્રુ એક અમે કમ્પ્લીટ કરી દઈશું। પોળના યુવકો, વડીલો અને બાળકોના સાથ અને સહકારથી અમારી ભગવાન જગન્નાથ અને રણછોડરાયની મહેરબાનીથી દર વર્ષ અમારું આ 49મું વર્ષ આ ભંડારા તરીકે છે। આ વખતે પણ અમે આ લોકોના સાથ અને સહકારથી આ વ્યવસ્થા સંપૂર્ણ પૂરી કરી દીધી છે। જય જગન્નાથ। ભગવાન જગન્નાથના વધામણા કરવા માટે ગાંધી પોળના યુવક મંડળ દ્વારા પણ જે છે તે વિશેષ મોહનથાળનો પ્રસાદ ધરવામાં આવી રહ્યો છે। તેને લઈને અહીંના યુવક મંડળ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી, ભગવાન આવી રહ્યા છે, વિશેષ પ્રસાદ કર્યો છે, કેવી અનુભૂતિ થાય છે? આ અમારું ઐતિહાસિક રસોડું છે કે આ રસોડાના 100 વર્ષ પૂરા કર્યા આ સાલ, એટલે સુવર્ણ રજત જયંતિ ગઈકાલ ઉજવાઈ ગઈ। હવે ભગવાન અમારા આવી રહ્યા છે, એની તૈયારી અત્યારે પૂરજોરમાં ચાલી રહી છે। અત્યારે મોહનથાળનો પ્રસાદ બની રહ્યો છે, અને પોળની અંદર કમસે કમ 8 થી 10,000 ભક્તો પરમ દિવસે ભગવાન જગન્નાથજી પધારશે દિવસે પ્રસાદ લેશે। અને આવતીકાલે પણ અમારા જે રસોડાની એક વર્ષોથી પરંપરા છે કે અહીંયા આવતા ભક્તો માટે આગલા દિવસે પણ અમે વ્યવસ્થા રાખીએ જ છીએ પ્રસાદ માટેની। અને એનું જે રસોડું એવું ઐતિહાસિક રસોડું એટલા માટે કહેવામાં આવે છે કે આ રસોડાના કોઈ પ્રોફેશનલ રસોઈઓ નથી। આ રસોડાના કોઈ પ્રોફેશનલ રસોઈઓ નથી કે પોળના બધા ભેગા થઈ અને એ જાતે આ રસોઈ થાય છે। પણ ભગવાનનો એવું સચ છે કે રસોઈ ક્યારેય અંદર મરચું હોય કે મીઠું હોય શાકની અંદર, વઘારની અંદર, પણ ક્યારેય એને એ નથી થયું, સ્વાદમાં કોઈ ફેર પડ્યો નથી। ઐતિહાસિક રસોડું એટલે એને એવોર્ડ વિનર છે આ રસોડું। ગઈકાલે 100 વર્ષ થયા એને રજત જયંતિ ઉજવી અમે, એમાં લગભગ 600 થી 700 માણસ જમાડ્યું। એમાં બધા પોળવાળા થઈ બધું ઉઘરાણું કરીને પછી જમાડ્યું। કોઈ ધર્માદારનું કોઈ નથી જમાડ્યું નથી। એ બધા જમી ગયા કાલે, ગઈકાલ સાંજે 7 વાગે। અને બધા હોંશેથી જમ્યા, પ્રસાદ લીધો, બધા ડોનેશનમાં જે આપતા તે બધા વડીલો અને બધા આવી ગયા। અને આ રસોડું એવી રીતનું બને છે કે ભગવાનની દયાથી બને છે। કોઈ આમાં કોઈની એ નથી મજૂરી કે મેં કરી। હું એવું માનું છું કે ભગવાન બધાને શક્તિ આપે છે અને આ કામકાજ થાય છે, અને આવું વર્ષોથી બધાનું ચાલુ રહે એવી વિનંતી કરું છું। તો પરંપરાગત ચાલતા આ રસોડાની અંદર મહિલાઓ અને પુરુષો સાથે મળી અને ભગવાન જગન્નાથના વધામણા કરવા માટે જે છે તે વિશેષ પ્રસાદનું આયોજન કરી રહ્યા છે, જેને લઈ હવે જે છે તે તમામ પોળોની અંદર જે છે તે એક વિશેષ ભક્તિ અને ભાવનો માહોલ સર્જાઈ રહ્યો છે।
जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते जय त्वं देवी चामुंडे जय भूतातिहारिणी जय स्वर्गदे देवी नारायणी नमोस्तुते राजराजेश्वरी भगवती परामिका जगदंबिका મહાકાલીના સાનિધ્યમાં મહાકાલીના પટાંગણમાં સરસપુર તળિયાની પોળની અંદર પ્રતિવર્ષ પ્રમાણે પ્રભુ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. લગભગ 8થી 8,500 માણસનું રસોડું છે. એમાં મોહનથાળ, ચોખ્ખા અને શુદ્ધ ઘીનો અને સુંદર ફૂલવડી, બટાટાનું મિક્સ શાક અને ગરમ ગરમ પૂરી એ રીતનું પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. મારી પોળ એ પટેલોની પોળ છે. વર્ષોથી આ પોળ જાહેર છે. અમદાવાદનું શીર મુખ એ મારી પોળ છે, મહાકાલીનું સ્થાન. તો આજના દિવસે અમારા પરિવારના મારી સરસપુર તળિયાની પોળના રહીશો તરફથી 1 મહિનાથી આન માન શાન સાથે ખૂબ જ તૈયારી કરી આ રસોડાને પ્રભુ પ્રસાદી બનાવવામાં આવે છે અને એનું વિતરણ કરવામાં આવે છે. ખભે ખભો મિલાવી દરેક એક મન એક તન બનીને આ કાર્ય કરે છે. અમે કોઈ જગ્યાએ ઉઘરાણું કરતા નથી, છતાં પણ મારા યુવાન મિત્રો રાત દિવસના ઉજાગરા કરીને પટેલોની પોળ છે અને બીજા પણ સહયોગ અમને મળી રહે છે. એ પ્રમાણે આ પ્રભુ પ્રસાદીનું વિતરણ પ્રતિ વર્ષ પ્રમાણે કરવામાં આવે છે. 8થી 8,500 માણસનું રસોડું છે અને સુંદર રીતે મોહનથાળ છે, ફૂલવડી છે, બટાટાનું શાક છે અને ગરમ ગરમ પૂરીથી દરેક આવતા ભક્તજનોનું, ભાણેજોનું આનંદ ઉલ્લાસ અને આન માન સાથે અમે સ્વાગત કરીએ છીએ. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. સરસપુર ખાતે હાલ ભગવાનના મોસાળ ખાતે જે છે તે લોકો ભાવ વિભોર બન્યા છે. તમામ ભક્તો જે છે તે ભગવાનને આવકારવા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે રાહ જોઈ રહ્યા છે, કારણ કે સ્વયં જગતના નાથ જે છે તે ભાણેજ બની અને મામાના ઘરે આવી રહ્યા છે. સરસપુરની આસપાસ તમામ પોળની અંદર પણ જે છે તે ભગવાન